નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ, પહેલું તો હું એપ્રિશિએટ કરીશ તમને અને તમારી ટીમને અને બધા સંગઠનોને કે આજે તમે જે મુહિમ ઉપાડી હતી એનું આજને આજે જ નિરાકરણ લાવ્યા. સાહેબ, શું કહેશો આ સફળતાને લઈને? અમે આજે જે આંદોલન કર્યું હતું જી જેની સાહેબ. અંદર અમને અત્યારે સફળતા મળી. સવારથી 10 કલાક બધી 2 થી 3,000 ટ્રકો સ્વેચ્છાએ ઉભી રહી હતી, જેની અંદર ખાસ ચેમ્બરના નેજા હેઠળ ટેન્કર, ટ્રક, ટ્રેલર, ડમ્પર, ગુડ્સ ટ્રાન્સપોર્ટ, કન્ટેનર ટ્રાન્સપોર્ટ, રત્નાલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સર્વેનો સહયોગ મળ્યો. આખો દિવસ બધા ઉભા રહી અને હાજર રહી અને બધે જોયું અને બધે સહયોગ આપ્યો. હજારો ટ્રકો જે હતા એના માલિકો જી એમપી શ્રી વિનોદ ચાવડા શ્રીનો અમને ખૂબ જ સહયોગ મળ્યો. એમએલએ માનવી અનિરુદ્ધ દવેભાઈનો, જી કચ્છ કલેક્ટર શ્રીનો, કચ્છ પોલીસ એસપી નો, મુન્દ્રા ડેપ્યુટી કલેક્ટર, મુન્દ્રા મામલતદાર, મુન્દ્રા પીઆઈ ત્રિવેદી સાહેબ, જી નેશનલ હાઈવેના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને મામલેદાર બેન શ્રી જી સર્વે બધા હાજર રહ્યા અને બધે અમને સહયોગ આપ્યો. અને ખાસ ડાયરેક્ટરે અત્યારે મીટિંગ હમણાં જ પૂરી કરી અને અત્યારે જ અમારી માંગણી પૂરી થઈ છે અને 15 તારીખ સુધી જી ચારે ટોલ નાકા ઉપર રોડ રિપેર કરી અને કમ્પ્લીટ કરી આપશે એની ખાતરી આપી છે. જી સાહેબ, સવારનો સંઘર્ષ હતો અને સફળતા મળી એ બદલ અમે પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છીએ. સાહેબ, ખાસ કરી અને મારો એક જ પ્રશ્ન હતો કે આજે તમે અને તમારી ટીમ આખી સાહેબ ખડે પગે ત્યાં ઊભી રહી. તમારી ટીમ વતી તમે સાહેબ શું સંદેશ આપશો? અમારી ટીમ વતી બસ અમારી ટીમ હંમેશા દરેક કાર્યમાં હંમેશા સાથ હોય છે અને દરેક કાર્યમાં પૂરો સહયોગ આપે છે. અને આજે બધા ટ્રાન્સપોર્ટર બધા ભાઈઓએ ખૂબ જ સહયોગ આપ્યો અને જે અમને યુનિટી દેખાણી કે જે આપણે ટ્રાન્સપોર્ટ અને ચેમ્બર સાથે રહી અને કાર્ય કર્યું. જી સાહેબ, ખુશીની લાગણી કેવી હતી સાહેબ સફળતા મળી ત્યારબાદ? ખુશી જ છે કે ભાઈ આવા એક કાર્યમાં યુનિટીનું પ્રદર્શનના કારણે સફળતા મળી, જેની અંદર ઘણા સમયથી દરેક ટ્રાન્સપોર્ટ વાળા આ ભોગ્યતા હતા, જેની અંદર ખાસ ઘણું બધું વેરેન્ટર આવતું હતું અને ટ્રક માલિકોની હાલત હંમેશા કફોડી હાલત હતી. ટ્રક માલિકોની જે આજે એને સફળતા મળી, એ લોકો હાલી નહોતા શકતા અને કઈ બી નહોતા શકતા. જી સાહેબ, ખાસ કરીને જાણવા માંગીશ કે આજે પાલનપુરથી સાહેબ આવ્યા તો સાહેબ આપણે કચ્છમાં એટલે 4 ટોલ નાકા એટલે સાહેબ ક્યાં ક્યાં રોડ રસ્તાની સમારકામ કરવામાં આવશે તો અથવા ક્યાં ક્યાં નવા રોડ રસ્તા બનાવવામાં આવશે એ કાંઈ જણાવવામાં આવ્યું સાહેબ? નહીં, જે આ 4 ટોલ જે લે છે ઈ રોડ રિપેર કરી મૂકવામાં આવશે. જે નેશનલ હાઈવે જે 4 ટોલ છે જી એમના ઈ રોડ ને રિપેર કરી અને 15 તારીખ રાત સુધી કમ્પ્લીટ કરી આપવામાં આવશે. જી સાહેબ, વિશેષમાં કાંઈ કહેવા માંગશો કચ્છના લોકોને લઈ અને સંગઠનને લઈ અને શું સંદેશ દેવા માંગશો? બસ હંમેશા કચ્છના લોકો શાંત હોય છે અને શાંત અને ગંભીર હોય છે અને એકતા હોય છે કચ્છના લોકો. આજે જેમ જોયું આપણે કે ભાઈ એકતાના કારણે જ આ સફળતા મળી છે જી અને કોઈ બનાવ અને નમળ્યો અને જેની અંદર ખાસ કે જે નાની ગાડીઓ, એમ્બ્યુલન્સ અને જેટલી જરૂરતમંદ જે હતા એ બધા ગાડીઓને શાંતિથી નીકળતી હતી. જી સાહેબ, એ તો મેં પણ ઓબ્ઝર્વેશન કર્યું કે એક રોડ ચાલુ હતો તો એક રોડ બંધ પણ હતો સાહેબ. મુન્દ્રાથી આવવા કોઈ પણ લોકોને કોઈ પણ જાતની આપણે કહી શકાય ઇમરજન્સી સેવા હોય કે કોઈ પણને હું મુન્દ્રા પહોંચવું હોય તો પણ સાહેબ કન્ટિન્યુ એક રસ્તો ચાલુ હતો. એટલે સાહેબ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ગમે તે વ્યક્તિને મુન્દ્રા પહોંચવું હોય અથવા તો ગાંધીધામ આવવું હોય એના માટે પણ પૂરતી વ્યવસ્થા હતી સાહેબ. ખૂબ ખૂબ આપને હું શુભેચ્છા પાઠવું છું સાહેબ. વિશેષમાં તમે કાંઈ જણાવશો તો અમને આનંદ થશે. બસ વિશેષમાં કે આટલા ડ્રાઈવર હતા, આજે ઈ હજારો ડ્રાઈવર, ક્લીનર બધાને ખાવાની બધાની સગવડ બધી કરી આપી છે બધા ટ્રાન્સપોર્ટર અને ભાઈઓએ, જેની અંદર બધાને પૂરી સફળતા મળી અને બસ. જી સાહેબ, આભાર આપનો. થેન્ક યુ. જી.